જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં। અને આજે આપણે વાત કરવાના છીએ કે ભાઈ બગદાણા અને બોરડા વચ્ચે જે આંદોલન ચાલી રહ્યું છે તે ક્યાં સુધી પહોંચ્યું છે અને શું તેનો નિર્ણય આવ્યો છે। અને હાલ તો સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેના આજે આપણે ખુલાસાઓ કરવાના છે। પણ જો એની પહેલા તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે। તો હવે ભાઈ ફાઇનલી અમિતભાઈ મીડિયામાં એવું જાહેર કર્યું છે કે ભાઈ મેં એવા 15 સબૂત આપ્યા છે જેના આધારિત સરકાર જયરાજ આહિરને સજા કરશે ને કરશે જ। એવા 15 સબૂત આપ્યા છે નવનીતભાઈએ, જે તેમને જાહેર કર્યું હતું મીડિયામાં। પણ ક્યાં ક્યાં સબૂત છે તે જાહેર નહોતું કર્યું, કેમ કે તે ખુદે એમને કહ્યું હતું કે ભાઈ આ વસ્તુ ગુપ્ત રાખ્યા જેવી છે, બરોબર। અને અમુક લોકો એવા અફવાઓ ફેલાવી રહ્યા છે કે ભાઈ હજુ શું કહેવાય નિર્ણય આવી ગયો છે અને જયરાજ આહિરને પડી ગઈ છે જેલ, પછી તેનો વરઘોડો કાઢવામાં આવશે। તો આનો નિર્ણય આ બધું જે સબૂત આપવામાં આવ્યા છે, જે નવનીતભાઈએ સબૂત જે આપ્યા છે અંદર, તેના આધારિત બધો નિર્ણય થશે। જે હા ગાઈસ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અને હાલ તો કોળી સમાજના યુવાનો અને કોળી સમાજનો જે શું કહેવાય ઘણા બધા લોકો છે તે એક જ માંગ લઈને બેઠા છે કે નવનીતભાઈને ખાલી ન્યાય જ જોઈએ, બીજું કશું અમારે જોઈતું નથી, માત્ર ને માત્ર ન્યાય જોઈએ અને તેમનો વરઘોડો કઢાવવાનો છે જયરાજ આહિરનો, એવું કોળી સમાજનું કહેવું છે। અને બીજી મેઇન વાત એ છે કે ભાઈ આ વિડીયોના માધ્યમથી આપણે કોઈ પણ સમાજનો વિરોધ કરતા નથી। જે હા ગાઈસ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, આ વિડીયો ખાલી જાણકારી માટેનો વિડીયો છે। અને જે ટ્રેન્ડિંગમાં અફવાઓ ચાલતી હોય, જે ખોટી વાતો જે ફેલાવી રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી, ત્યાંની શું કહેવાય ભરપૂર માહિતી મેળવીને સાચી ઘટના આધારિત હું એક વિડીયો બનાવું છું। તેમાં જે અફવાઓને લઈને જે લોકો અત્યારે વિડીયો જોઈ રહ્યા છે અથવા વિડીયો વાયરલ કરી રહ્યા છે તેની A to Z માહિતી મેળવીને હું સચ્ચાઈ શું છે, સાચી વસ્તુ શું છે તે હું જાહેર કરું છું। મારું કામ જ એ છે જે ખોટી વસ્તુ ટ્રેન્ડિંગમાં ચાલતી હોય તેને સત્ય ઘટના આધારિત તમારી સમક્ષ જાહેર કરું છું। એટલા માટે જ કહું છું ગાઈસ, જો તમે સાચી જાણકારી તમારે જોઈતી હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે। અને હજુ આવનારા સમયમાં પણ શું થશે અને એકદમ હકીકત જે રિયાલિટી હોય તે તમારી સમક્ષ હું લાવીશ। તો આવનારા સમયમાં શું થશે હજુ તેની પણ જાણકારી હું તમને આપતો રહીશ। અને હાલ કોળી સમાજની એક જ માંગ છે કે ભાઈ જયરાજ આહિરનો વરઘોડો કાઢો અને નવનીતભાઈને ન્યાય અપાવો, અને જે સાચો આરોપી છે તેની જ ધરપકડ કરવામાં આવે એવું કહેવામાં આવી રહ્યું છે। અને ઘણા બધા લોકો જે પેલો નવનીતભાઈને મારવાનો જે વિડીયો હતો તેને આધારિત લઈને જે ટીમે જે રિસર્ચ કર્યું છે તેના આધારિત કંઈક જાણવા મળ્યું છે અલગ, એટલે ટૂંક સમયમાં જે કાંઈ જે સત્ય હશે તે સામે આવવાનું છે। તો પાકું છે સત્યમેવ જયતે, જે સત્ય છે તેની જ જીત થવાની છે। તો હજુ આગળ શું થશે તેની પણ જાણકારી તમને મારી ચેનલમાંથી મળતી રહેશે। તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।